કઈ થાય કે ન થાય, સારી વાતો તો કરી. હે આપણને થોડી ખબર છે ઓલો બંદગી કરતો તો એની બંદગી સાંભળે ન સાંભળે કોને ખબર છે? મારી બંદગી સાંભળે ન સાંભળે મને ખબર નથી. મારો અંતરનો ભાવ તો છે કે દરેકનું કલ્યાણ થાય. ખોટો, હાવ ખોટો. બરોબર કે જેવો તેવો એમાં તો ક્યાંક ક્યાંક હારો હોય. આ તો હાવ ખોટો, પછી ક્યાં વાત રહી? હાવ ખોટો હું. મને એક ભાઈ હતા ને, મને કે તમારા તું છે ને મારે તને શું કેવું, મેં છે ને ખોટો પ્રેમ કર્યો છે ગુરુના ઘરમાં. કેવો પ્રેમ કર્યો છે? ખોટો. ગુરુના ઘરમાં મેં ખોટો પ્રેમ કર્યો છે. એ સફળ થઈ જાય ને એટલે રાઈટ. તો કે સફળ કેમ થાય? તો કે દરેક જીવનું કલ્યાણ થાય ને એ સફળતા છે. દરેકની અંદરનું મંગલ વાતાવરણ બને ને એ સફળતા છે. દરેક જીવ પોતાના મૂળ નિજ સ્વરૂપમાં પામે ને એ સફળતા છે. પોતાના આત્મકલ્યાણમાં રહે ને એ સફળતા છે. આ કઈ થોડું કઈ પૈસા ભેગા કરવાનો ધંધો છે. આ કઈ આપણે કઈ ધંધો કરીએ છીએ? આ ધંધામાં શું હોય કે તમે મને પૈસા આપો ને હું તમને માલ આપું, એનો ધંધો. આ કઈ ધંધો થોડો છે? આ ધંધા જેવો પાછો કોઈ ધંધો નથી. આમાં તો દરેક જીવનું આત્માનું કલ્યાણ થાય. દરેક આગળ ધંધા પીછે ધંધા, ધંધે में ધ્યાન લગાવે वो साहेब का बंदा. ચો તમને એક વાત કરું, મહાપુરુષો છે ને એ મહાપુરુષોને કઈ રીતે ઓળખવા? તો કે ગમે એના ઘટમાં છે ને પ્રગટ થઈને આપણી હારે વાતો કરતા હોય. આજે ક્રિષ્ના છે તો ક્રિષ્નાનું શરીર છે, બરોબર, મારું શરીર છે, તો મારું શરીર છૂટી જાય એટલે હું મરી જાઉં તો કે કઈ રીતે મળું? તો કે ઘટમાં પ્રગટ થઈને રમે. અહીંયા તમે વાત કરો. એ રે વાતોનો રંગ લાગ્યો રાણાજી જોને હરિના ભજનની ટેવ તો પડી. ચોરી નથી કીધી રાણા સિદ્ધને સંતાપે રે. આ જગમાં નથી કોઈ વેરી રાણાજી જોને આ હરિના ભજનની ટેવ તો પડી. તમે એક વસ્તુ યાદ રાખો, તમે તમારી અંદરની ગતિ, સ્થિતિ અને લય એવી કેળવો કે જેની અંદર ભલે બાહ્ય ક્રિયામાં કાંઈ ન કરો, ક્રિયા કાંઈ ન કરો એનો વાંધો નહીં, અંદરની સ્થિતિ, અંતકરણ. આજે હું તમને કહું, આજ તમને એક વાત કરું, સારા માણસની ઓળખાણ કઈ રીતે થાય? કોઈ પણ વ્યક્તિ છે, સારા માણસ છે, તેની ઓળખાણ કેમ થાય? કઈ રીતે થાય? તો કે હોય ને ત્યારે એનું જીવન છે ને પરમાર્થી હોય. પછી જાય ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ નથી ને તો થોડીક આપણને ખોટ દેખાય. ભલે એમાં કઈ ઓલું ન હોય, કોઈના વગર કોઈનું અટકી ન જાય, પણ થોડીક कुछ तो असर होती है. अच्छे आदमी की कुछ असर होती है. કાંઈક તો એની અસર દેખાડે તમને, કાંઈક અસર દેખાય કે આ સારો માણસ હતો ને, એ હતો ને તો થોડુંક આપણી અંદરની, થોડુંક આપણું જીવનમાં આપણને થોડોક ફાયદો થતો હતો. આપણી અંદર કાંઈક એવું, હું તમને કહું, હું તમને કેમ સમજાવું તો કે મને અંદર નિરંતર એક જ વસ્તુ આવતી, એક જ ચીજ આવતી હોય કે કોઈ જીવ, કોઈ પરમ તત્વ, કોઈ પણ હોય એ પોતાના આત્માની સ્થિતિમાં સ્થિર થાય. હું જેમ બોલું છું, કોઈ પણ જાતના કૂળ, કપટ, સ્વાર્થ વગર ગીતા ઉપર હાથ મૂકીને બોલું છું. હું જે બોલું છું એ સત્ય બોલીશ, અસત્ય નહીં બોલું.
આપણા વિનુભાઈના ઘરના ગીતા ઉપર હાથ મૂકીને ઉભા રહી, હું એને યાદ કરું. હું ગીતા ઉપર હાથ મૂકીને બોલું છું કે જે બોલીશ એ સત્ય બોલીશ, અસત્ય નહીં બોલીશ. મને અંદરમાં એક જ ભાવ રહી કે કોઈ પણ જીવનું ચા, ગોરધનભાઈ ચાનું કે ચા પાવ પ્રભુ તારા નજર કરીને ચા તો પાય કે પછી મને કાંટો ચડે ને પછી હું સત્સંગ કરું. આ સંતવાણી ચાલુ થાય ને એટલે અમારો લાલી હોય ને એમ કે બાપા ચા પેલા આવી જોઈએ. કાવલા હરસદાન એમ કે ચા આવશે તો ભજન ચાલુ થાય, નહીં તો ભજન ચાલુ નહીં થાય. એમ અમારા ગોરધનભાઈને ચા પાવી પડે ભાઈ. ચા પાવ ફર્સ્ટ ક્લાસ. બાપભાઈને 2 રકાબી ત્યાં પછી 4 ભજન ગાય. 2 રકાબી ચા પાવ ત્યાં પછી 4 ભજન ગાય. આ મનુષ્ય જીવન છે. આનંદ કરાવો ને યાર, હું લઈ જવાનું છે આ દુનિયામાં? છે હું એવું? આ દુનિયામાં કાંઈ છે નહીં યાર. संसार से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, બ્રહ્માનંદ. તમે કોઈ પણ તમે કોઈ પણ વસ્તુ કરો છો ને એની પાછળનો તમારો કંઈક ઉદ્દેશ હોય છે. બાપભાઈ આપણે કાંઈ પણ કરીને એની પાછળ કાંઈક સાર પડ્યો હોય. હું તો સ્વાર્થી માણસ છું, મારે કાંઈક ને કાંઈક માગણી હોય જ. અને મારી માગણી છે દરેક જીવનું કલ્યાણ થાય. શરૂઆત ગુરુના દ્વારથી થાય અને પછી આખા વિશ્વમાં થાય. મારી સ્વાર્થ વૃત્તિ ગુરુના દ્વારથી ચાલુ થઈ અને આખા વિશ્વ સુધી પહોંચે, એ મારી સ્વાર્થ વૃત્તિ છે. મારી સ્વાર્થ વૃત્તિ છે. અને તમે જોઈ લેવું, મને અંદરથી જોઈ લેવું તમારે. હું છે ને કાંઈ કરતો હોઈશ ને તો અંદરથી જોઈ લેવું. અને મને સૌથી વધુ પ્રીત હોય ને તો ભજન સત્સંગથી. અરે મને હમણાં કોણ હતું, લાલો કોક હતો, એટલે મેં કીધું મને શું ચડે ખબર તને? કીધું કોઈ પણ માણા હોય ને તો એને કંઈક ચડે ને, માતાજીની ચુંદડી ચડે, કોઈ ગુરુ હોય તો એને શ્રીફળ સાકર ચડે, શંકર ભગવાનને બીલીને પાણી ચડે, વિષ્ણુ ભગવાનને વળી કંઈક બીજું ચડે, બ્રહ્માને કંઈક ત્રીજું ચડે, મા બાપને કંઈક બીજું ચડે, માતાજીને નિવેદ ચડે. એમ મને હે ને ભજન સત્સંગ ને હરિહર ચડે. મેં કીધું તને ખબર મને શું ચડે? મેં કીધું મને ભજન ચડે, સત્સંગ ચડે, હરિહર ચડે, ધ્યાન ચડે, કીર્તન ચડે, સમરણ ચડે, આવું બધું મને ચડે. કોકને કંઈક ચડે ને, માણસ એમ કે આની માનતા હે, આને કંઈક ચડાવવું પડશે એમ. ઓય બાપ રે, અરે કે ને માણે કે આને પાછળ આપણે આમ એક કામ કરો, આની પાછળ આ કરો, એટલે એને આપણે માનતા આપણી પૂરી થઈ જાય, પોગી જાય ને, પોગી જાય એમ. એમ મને તમે સંતવાણી કરો, સત્સંગ કરો, ભજન કરો, તમારે મારો ચહેરો જોઈ લેવો. ભજન સત્સંગ ન થાય અને હરિહર ન થાય ને એટલે મારો ચહેરો એને મૂરઝાઈ જાય. અને તમે હમણાં એમ મને એમ કહો ને કે કાલ આપણે જમણવાર કરશું, ભજન સત્સંગ રાખશું, સંતવાણી સવાર સુધી રાખશું, એટલે મને ચડે એટલે મારો ચહેરો એને આખો પડી જાય. તમારે જોઈ લેવું, માર કરો, મસ્કરી કરવી મારી કે બાપુ હવે એક કામ કરો ને, હમણાં ઘણા દી થયા તમે જમણવાર નથી કર્યો, ભજન સંતવાણી સવાર સુધી રાખી નથી, ધૂન રાખી નથી, કીર્તન રાખ્યા નથી, સત્સંગ રાખ્યો નથી. પછી એ જ્યારે તમે એમ કહો કે બાપુ કાંઈ ચિંતા કરવામાં બેઠા, આમ પોગી જાવ, તમે ખાલી આ રાખી દો ને, પછી જો મારો ચહેરો ખીલે. અને એની પાછળનો ઉદ્દેશ એક જ હોય કે દરેક જીવનું કલ્યાણ, દરેક જીવનું મંગળ. બસ આ એક જ ઉદ્દેશ છે. મનુષ્ય જીવન ધરી અને મનુષ્ય જીવન ધરીને એનો ઉદ્દેશ છે ને, તમે સંસારમાં છો, તમારી કર્તવ્ય ફરજ આવે, તમારે બજાવવાની હોય, બજાવો, મોજ કરો, પડી કરતા આત્મકલ્યાણ કરો, ભજન કરો, ધ્યાન કરો. કૃષ્ણે કીધું મન હી મિલાવા. જો મન આયરે ક્યારે મળે? તો કે તમે શાંતિથી બેઠા હો, તમારી અંદર સ્થિરતા હોય. આ દુનિયામાં કાંઈ છે જ નહીં યાર. ક્યાં હું તમને કેમ સમજાવું? સંસારમાં કાંઈ નથી. એટલે મારા નાથ બોલો સદગુરુ મહારાજની જે હવે ચા પાણી આવે ને ત્યાર પછી સત્સંગ ચાલુ થાય, એ પેલા સત્સંગ ચાલુ નહીં થાય. બોલો સદગુરુ મહારાજ.